મિત્રો, આપણે જે શ્રેણી શરૂ કરી છે યાત્રા ઉદ્યોગ સાહસિકની, એનો આ બીજો એપિસોડ છે અને આજે આપણે વાત કરીશું ઉદ્યોગ સાહસિકની સજ્જતા વિશે. તમે જાણો છો તેમ પ્રોફેસર ચંદ્રમૌલી પાઠક આપણને આ શ્રેણીમાં એમના જે અનુભવો છે તે આપણી સાથે શેર કરી રહ્યા છે અને એમનો જો વિશાળ અનુભવો છે એ કેવી રીતે ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થઈ શકે તેના માટે આપણે આ શ્રેણી શરૂ કરી છે. નમસ્કાર પાઠક સાહેબ. નમસ્તે પાઠક સાહેબ, ઉદ્યોગ સાહસિકની સજ્જતા એ આજનો આપણો એપિસોડ. પહેલો સવાલ એવો થાય કે ઉદ્યોગ સાહસિકમાં કઈ સ્કિલ્સ હોવી જોઈએ? હા, બહુ સરસ. કારણ કે ઉદ્યોગ સાહસિક બનવાની ઈચ્છા તો ઘણા બધાને હોય છે, પણ અડધી તૈયારી એ જેમ આપણે પડી જઈએ અને મુશ્કેલી થાય તો જો સજ્જતા કેળવી લઈએ, અમુક જાતની ગુણો, અમુક જાતની આવડત. ઘણા લોકોને એવા પ્રશ્નો થાય છે, કેવી આવડત જોઈએ? ટેકનિકલ જોઈએ, મેનેજરિયલ જોઈએ, હું બહુ ભણું આગણું. પણ એક ધંધાના અનુભવ પ્રમાણે એવી ખબર પડે છે કે સૌથી વધારે જે જરૂરી છે એ કંઈક કોઠાસૂઝ છે. એટલે કે જે પરિસ્થિતિ છે એને સમજીને તમે એમાં શું નિર્ણય લેવાના છે, શું કાર્ય કરવાના છો, એ બહુ જરૂરી છે. બરાબર છે. બીજી એક વસ્તુ જરૂરી છે કે તમારા સપના બધા છે એને અમલીકરણ કરવા માટેની આવડત બહુ જરૂરી છે. કારણ કે લોકો સાથે કામ કરાવવાનું, બજારમાં કામ કરાવવાનું, એટલે જે તમારું સ્વપ્ન છે, જે તમે કરવાનો છો, એનો અમલીકરણના જે પ્રશ્નો અને મૂંઝવણ હશે એને સમજવાની, એને કહેવાય છે પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડિંગ અને એનાલિટિકલ સ્કિલ. જો તમારામાં હશે તો તમે ખરેખર અંદર ધંધામાં પડતા પહેલાં એને સમજી લેશો. ત્રીજું કે ધંધામાં શરૂ કરતા પહેલાં એક વસ્તુ જરૂરી છે કે ધંધાને મેળવવાની, એને અમે કહીએ છીએ એન્વાયરમેન્ટલ સ્કિલ. પરિસ્થિતિને ચકાસવાની, સમજવાની અને અંદાજવાની સ્કિલ બહુ જરૂરી છે કે આ જે હું પરિસ્થિતિમાં પડું છું એ મારે માટે કેવી છે, એમાં હું આગળ સફળ થઈશ કે નહીં. ત્રીજું એવું કહેવાય છે કે ભાઈ આમાં તો જોખમ લેવાની આવડત તો હોવી જ જોઈએ, કારણ કે જોખમ તો છે જ, બધી અનસર્ટનિટી તો છે જ. પણ મારે અહીંયા એક અનુભવ એવો કહેવો છે કે જોખમ એટલે આંધળિયું જોખમ નહીં. અને ખરેખર તો ઉદ્યોગ સાહસિક જોખમ લેતો જ નથી, પણ એ આંધળિયું નથી લેતો, પણ એ મધ્યમ સ્તરનું લે છે. પોતાને ખબર છે કેપેસિટી, એટલે એને સર આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક, હા, એવું કહી એટલે શકાય. કેલ્ક્યુલેટેડ અને મધ્યમ પૂર્વકનું જોખમ લે છે. અને ખરેખર તો ઉદ્યોગ સાહસિક જોખમ તો હોય જ છે, પણ જોખમને મેનેજ કેમ કરવું અને હું કેટલું જોખમ લઈ શકીશ એ જોવાનું એનામાં સ્કિલ હોય બહુ જરૂરી છે. ત્રીજી જરૂરી છે કે બિઝનેસનું થોડું ઘણું ફોરકાસ્ટિંગ કહેવાય અને બજારને સમજવાની આવડત, જેને કહેવાય છે માર્કેટિંગ સર્વે એબિલિટી. એ એક બહુ જરૂરી વાત છે. સાથે સાથે જો આપણે જોઈએ તો થોડી પરિચિતતા હોવી જોઈએ. જેમ આપણે કોઈ પિક્ચરમાં રોલ કરતા હોય તો મારો રોલ મને સંપૂર્ણપણે ખબર હોય તો હું સારી એક્ટિંગ કરી શકું, એમ એણે ઉદ્યોગ સાહસિકની કયા કયા ટાસ્ક છે બજારના, નાણાકીય, ગ્રાહકો સાથેના, એ પોતાની ભૂમિકા શું એને ભજવવાની છે, એ રોલ સમજવો બહુ જરૂરી છે. અને બહુ સ્પષ્ટતા સાથે, ક્લેરિટી સાથે આ રોલ ખબર હોવી જોઈએ. અને હું ક્યાં પાછો પડીશ, હું શું કરી શકીશ, અને આ સમજાને આધારે જે લોકો પોતાનો ઉદ્યોગ પસંદ કરી શકશે. કારણ કે આ સજ્જતા એટલા માટે જરૂરી છે કે આગળ કેટલું વધવું, સફળ કેટલું થવું, ઉદ્યોગ કેવા પસંદ કરવા. ત્રીજી વસ્તુ છે કે બજારમાં જેટલું વસ્તુ કરવી હોય, મારા સ્વપ્ન હોય, પણ એને અમદાવાદ જવા માટે એને કહેવાય ફિઝિબિલિટી, શક્યતા, કે આ ઉદ્યોગની સફળતાની ચકાસણી કંઈક વાર. આ એક બહુ મોટી સ્કિલ છે, મેનેજમેન્ટની સ્કિલ કહેવાય છે. એટલે લોકો એવું માને કે મેનેજમેન્ટ તો એમ કે પછીથી કરવાનું છે, પણ ઉદ્યોગ સાહસિકને શરૂઆતમાં જ મેનેજમેન્ટના અમુક સિદ્ધાંતો લાગુ પડવા પડશે. અને ઉદ્યોગ સાહસિક હોય તો સાહસિકતા અને મેનેજમેન્ટ બેની વચ્ચે રમવાનું છે. જ્યારે ઉદ્યોગ કરવો હોય ત્યારે ઉદ્યોગ સાહસિકતાના ગુણ જોઈએ, જોખમ લેવાના, પહેલ કરવાના, આગળ વધવાના. અને પછી જ્યારે સંચાલન આવે ત્યારે સંચાલન, આ બંનેની આવડત એણે બેલેન્સ કરવી પડશે. બરાબર. એટલું હું સાહસ કરું ને કૂદું પડું એ પણ નહીં ચાલે. એટલે સંચાલનની સ્કિલો વિશે પણ એને જાણવું પડશે. બરાબર. ત્રીજી મારે એક વસ્તુ અહીંયા ખાસ એવી કહેવી છે કે બધાને એવો પ્રશ્ન થાય છે કે હું ઉદ્યોગ તો શરૂ કરી નાખું, પણ કેટલો સફળ થઈશ, કેટલો આગળ વધીશ. તો આ પ્રશ્ન અમને બધાને મૂંઝવતો હતો. જે વિકાસકાર હતો, જે ઉદ્યોગ સાહસિકતામાં હતો, તે એમાં એવું જાણવા મળ્યું કે એક સંશોધન થયું કે જેટલા લોકો બહુ સફળ થયા ને એનું પોસ્ટમોર્ટમ કર્યું અમે. પોસ્ટમોર્ટમ એટલા માટે કે જે સફળ થયા છે ત્યાંથી જ જાણવાનું છે. પોસ્ટમોર્ટમ એટલે એમને કંઈ મારી નહોતા નાખ્યા, એનાલાઇઝ કરવાનું, પણ એમની આખી પ્રક્રિયા જોઈ, જ્યારે પસંદ કર્યો, પછી આગળ વધ્યા. અને જ્યારે અમે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં આનું સંશોધન કર્યું ત્યારે એક ગુણ એવો વાર આવ્યો કે એનું એજ્યુકેશન, એનો એક્સપિરિયન્સ, એની જાતિ, એનો બિઝનેસ, એનો ઇન્વેસ્ટમેન્ટ કેવું છે એની કોઈ સંબંધ જ નથી. એના પોતાના ઉદ્યોગ સાહસિકના ગુણો, કોમ્પિટન્સી જેને કહીએ છીએ, એ જ સૌથી વધારે અગત્યની છે. બરાબર. હું તમને એના એક બે દાખલા આપું જો જરૂર હોય. ચોક્કસ. એક મોટામાં મોટો ગુણ એવો બહાર આવ્યો કે ઉદ્યોગ સાહસિકતાના મોટો ગુણ એક એવો છે કે માહિતી મેળવવાની સૂઝ અને ભૂખ. કારણ કે અત્યારનો જમાનો માહિતીનો છે.
બજારની માહિતી, કારીગરની માહિતી તો એનામાં એવો ગુણ હોવો જોઈએ કે માહિતી મેળવી શકે, કઢાવી શકે, જાણી શકે. બીજો ગુણ છે લોકોને પ્રભાવિત કરવાનો, ઇન્ફ્લુઅન્સ કરવાનો. કારણ કે એમાં કારીગરને ઇન્ફ્લુઅન્સ કરવો પડે, કસ્ટમરને કરવો પડે, બેન્કરને કરવો પડે, ગવર્મેન્ટને કરવો પડે. અને ત્રીજું એક એન્ટરપ્રેન્યોરનો મોટામાં મોટો ગુણ જે તમને કરવો જ પડશે ને અનુભવ છે, એ આદુ ખાઈને પાછળ પડ્યા રહેવું પડે. પરસિસ્ટન્ટ છોડી દેશો થોડીક મુશ્કેલીમાં, જેને સાદી ભાષામાં કરોળિયાની જેમ જાળું સતત કર્યા કરવું પડે. એકવાર મુશ્કેલી તો આવવાની છે, તમે નાથી પાસ થઈ જાઓ છોડી દીધો ના, તો એ આદુ. હવે જો આ ગુણ એવા છે ને કે દરેક વ્યક્તિમાં હોય જ છે. તમે નાનું બાળક જોયું છે કેટલો ઇનિશિયેટિવ લે છે. એને કંઈ કામ કઢાવવું હોય તો પપ્પા પાસે, મમ્મી પાસે, દાદા પાસે કઢાવે છે. એને પોતાની માહિતી મેળવવી હોય તો કેટલું પૂછે છે. પેલા જ્યોતિન્દ્ર દવેને હતું ને કે માથું ખાઈ જાય, બરાબર, બટન ક્યાં છે, ફલાણું ક્યાં છે. તો આ બધા ગુણ તમારામાં હતા જ, પણ એ ક્યાં જતા રહે છે? ઉદ્યોગ સાહસિક બનવામાં આ બધા ગુણોની સજ્જતાને તમારે આપણે જેમ તપ્પુને ધાર કાઢીએ ને એમ ધાર કઢાવવી પડશે. અને આને વિશેના હવે ટ્રેનિંગ કાર્યક્રમો, સાયકોલોજીકલ ટેસ્ટ બધું જ શક્ય છે કે તમે જાણી શકો તમારામાં ગુણ કેવા છે, કેટલી સજ્જતા છે, અને પછી જ તમે આગળ વધી શકો. બરાબર છે. સર, તમે આમ તો અછડતો ઉલ્લેખ કર્યો છે કે કોઠા સૂઝ જેને કહેવાય, અથવા સ્ટ્રીટ સ્માર્ટનેસ સાદી ભાષામાં ઇંગ્લિશમાં કહીએ આપણે, તો એ બહુ જરૂરી છે. તમારો આટલો બહોળો અનુભવ છે, તમે અછડતી તો વાત કરી જ, અને તમે લિસ્ટિંગ કરીને કહીએ કે એવા કયા ગુણો છે, એવી કઈ કોઠા સૂઝ હોવી જોઈએ કે જે એક ઉદ્યોગ સાહસિકને સફળતા અપાવે? કોઠા સૂઝ એટલે કે એકદમ પરિસ્થિતિ પ્રમાણે તરત જ એને વર્ણન કરવું. કોઠા સૂઝ એટલે પહેલાં તો તમારે વ્યક્તિને સમજીને એની સાથે કામ કરવું, સમજવું, અંદાજ કરવો. એમાં નોન ફાઇનાન્શિયલ, ફાઇનાન્શિયલ, બિહેવિયરલ સમજવાની વાત આવી જાય. આપણે કહીએ છીએ ઘણા માણસ સામે આવે ને ખબર પડી જાય કે આની સાથે ધંધો કરશું તો તકલીફ પડશે. એટલે એક જાતની એક તમારા મગજમાં એક ક્લિક થાય છે કે આવું થાય છે. પણ આપણે ઘણીવાર શું કરીએ છીએ, બધું જતું કરીએ છીએ ને એને ગણતા નથી કે બહુ જ મેનેજમેન્ટ લઈએ અને માહિતી લઈએ. તો એ તમારા મગજની અંદર ને હૃદયની અંદર જ્યારે વિચાર આવે કે અહીં કંઈક ખોટું જઈ રહ્યું છે, ત્યારે એને તમારે ચકાસવું છે. આ કોઠા સૂઝ છે કે હું સાચો જઈ રહ્યો છે, ખોટા જઈ રહ્યો છે. બીજી કોઠા સૂઝ છે કે તમે જ્યારે કોઈ સફળતાની કે બજારની કે નાણાકીયની વાત કરશો, ત્યારે એ પરિસ્થિતિમાં મારે કેવો નિર્ણય લેવો, મારે માટે શું સારું છે, મને ક્યાં ફાયદો થશે, મને ક્યાં નુકસાન છે. એટલે બરાબર વે કરવાનું, પોઝિટિવ ને નેગેટિવ. લોકો ઉદ્યોગ સાહસિક ઉત્સાહમાં બધું સારું સારું જ જુએ છે, પણ નેગેટિવ જોતા જ નથી. તો એનું જે બેલેન્સ કરવાનું છે એ એક કોઠા સૂઝ છે. બરાબર છે. એટલે લાગે છે કે એનાલિટિકલ પાવર એ કોઠા સૂઝનો એક ભાગ છે અને એ બહુ જ જરૂરી છે કોઈ પણ ઉદ્યોગ સાહસિકમાં હોય. હા, અને બીજું એક કહેવાની મને શોધવાની જરૂર છે કે જે કંઈ થાય ને એનું રિફ્લેક્શન તરત, કે આની ઉપર શું થયું. જેમ કે અમારા એક એક્સપર્ટ છે, કોઈ પણ મિટિંગ કરીને આવે ને પછી એને પર 10 મિનિટ ચર્ચા કરે કે આ મિટિંગમાં, તો તમારે જે કંઈ તમારી સાથે થયું છે ને એની પર એનું રિફ્લેક્શન કરી, એને આપણે કહીએ ને પેલી ભેંસ વાગોળ્યા કરે, ચાવે, એવું આ વિચારોને, અનુભવોને ચાવ્યા કરો, વાગોળ્યા કરો, તો તમારી કોઠા સૂઝ અને અનુભવ બહોળો થતો જશે. બરાબર છે. એટલે જેને વિચાર વલોણું કહેવાય. હા, વિચાર આપણે જેમ છાશ વલોડીએ ને એવી વિચાર, એટલે વિચારોને વલોવીએ ત્યારે પછી એમાંથી જેવી રીતે છાશને વલોવીએ તો માખણ નીકળે, એ રીતે આમાંથી જે માખણ નીકળે એ અનુભવોનું, બધાના ઘણા બધા વિચારોનું હોય, એ તમને ઉદ્યોગ સાહસિક તરીકે મદદરૂપ થાય. પણ ઉદ્યોગ સાહસિક એમાં પોતાના કામમાં અને વિચારોમાં એટલો ડબી જાય કે આવું કરતો જ નથી. ખાલી દિવસમાં અડધો કલાક, 1 કલાક આવું કરે તોય પૂરતું છે. બરાબર છે. બહુ સાચી વાત છે. મિત્રો, આપણે પ્રોફેસર ચંદ્રમૌલી પાઠક સાથે વાત કરી રહ્યા છે અને આજનો આપણો વિષય છે, એપિસોડ છે ઉદ્યોગ સાહસિકની સજ્જતા વિશેનો. સાહેબ, એક સવાલ એવો થાય કે આ જે યાત્રા છે એમાં ઉદ્યોગ સાહસિક મૂંઝાતો ક્યાં હોય છે? હા, ઉદ્યોગ સાહસિકની મૂંઝવણ ને ડિલેમા તો એટલા બધા છે ને. ઘણીવાર આપણને બહારથી એવું લાગે છે કે ઉદ્યોગ સાહસિક મજા કરે છે, પણ અંદર અંદર ઘણીવાર અથડાતો હોય છે, કૂટાતો હોય છે, ડિપ્રેશનમાં જતો રહે છે. તમે ઘણા દાખલા જોઈ ગયા, બિઝનેસના ડિપ્રેશનમાં આવી જાય છે. તો એક જે મેન્ટલ સ્ટ્રેન્થની વાત છે, તો મૂંઝવણ તો થવાની જ છે. મેં પહેલાં પણ કીધું હતું, મૂંઝવણ હોય તો જ તમે સારું એક્ઝિબિશન કરી શકો. તો પહેલું તો મૂંઝવણ એ થાય છે કે જેને ઉદ્યોગ સાહસિક બનવું છે એને, કે મારે નોકરી કરવી કે ઉદ્યોગમાં જવું. હવે આ બંને વસ્તુ સારી છે, નોકરી પણ છે અને ઉદ્યોગ પણ છે. એમાં કંઈ સારું છે ખોટું છે એવું નથી કહેવું, પણ તમારા સ્વભાવને તમે જુઓ કે મૂંઝવણ એવી છે કે હું નોકરીમાં જાઉં કે આમાં જાઉં, ને એક ટેન્શન એવું છે કે નોકરી મળે એટલે આપણે શાંતિ થઈ ગઈ. પણ જે વ્યક્તિઓને પોતાને કંઈક ચેલેન્જ લેવી છે, પોતાને કંઈક કરવું છે, પોતાને કંઈક જુદું કરવું છે, જ્યારે અમુક વ્યક્તિ એવી છે કે જે લોકોના હાથ નીચે જ કામ કરવા માંગે છે, તો પહેલી મૂંઝવણ તો એ છે કે નોકરી. તો તમે જુઓ અત્યારે તમારી પાસે કેવી તકો છે બીજી,
એના થવામાં હું તો કહું ઘણીવાર બેરોજગાર લોકોને નોકરી કરતા ધંધો કરવો તરત સારું છે. ગામડામાં બેઠેલા લોકોને તરત સારું છે. અભ્યાસ પછી નોકરી મળે કે ના મળે, ઉદ્યોગ શરૂ કરી નાખો તો બહુ સારું છે. બીજી મૂંઝવણ છે કે સાહેબ મારી પાસે બહુ અનુભવ હોય ને બહુ પૈસા હોય તો જ હું આગળ વધું, નહીં તો વધી જ ના શકું. એમાં જ અડધા તો પાછા પડી જાય છે. હવે ખરેખર આજના જમાનામાં તો પૈસા અગત્યના નથી, તમારો આઈડિયા, તમારી ગુણો અગત્યના છે. આજે તો વેન્ચર કેપિટલ એન્જલ ઇન્વેસ્ટર તમારા આઈડિયા સાથે તમે જોયું હશે શાર્ક ટેન્કમાં કેટલા પૈસા આપવા તૈયાર છે. એટલે આ એક માન્યતા ખોટી છે. હા, તમારા થોડા પૈસા તમારા અમુક લગાવવા પડશે, પણ વધુ પૈસા હોય તો જ જોઈએ એવું નથી. બીજો અનુભવની બાબતમાં છે કે અનુભવ તો કેટલો લેશો, માર્કેટિંગનો લેશો, ફાઇનાન્સનો લેશો, ટેકનોલોજી, અનુભવ લેવામાં તો જિંદગી જ નીકળી જાય. એટલે બેઝિક અનુભવ જો તમને ઉદ્યોગનો મળી જાય કે એની પ્રોડક્ટ વિશેના, માર્કેટ વિશેનો, ઘણા લોકો એવી આયોજન કરે છે હું 1-2 વર્ષ નોકરી કરીને અનુભવ લઈ લઉં અને પછી બિઝનેસ કરું, તો એ પણ શરૂ છે. પણ ઘણા મારા અનુભવના દાખલામાં એવા પણ છે, લોકો સીધું શરૂ કરી દીધો અને ઉદ્યોગ સાહસિક બનવાથી જે કાર્ય કરવાનું છે ને એ અનુભવ જે મળે ને એવો અનુભવ તમને કોઈ નોકરીમાં નહીં મળે. માટે તમારો ઉદ્યોગ શરૂ કરીને જે તમને અનુભવ મળે એ તમે શરૂ. ત્રીજો એક મૂંઝવણ એમને એવી હોય છે કે મારી પ્રોડક્ટ કે બધું બહુ જ ઇનોવેટિવ ને નવીન હોય તો જ હું ચાલે. એવું નથી. આજે તમે જુઓ, આજે સ્ટાર્ટઅપની વાત છે એ જરૂરી છે, પ્રોબ્લેમ ને ઇનોવેશન બહુ જ અગત્યના છે, હું ના નથી પાડતો, પણ બાકી 6 કરોડ લોકો પોતાનો જ બિઝનેસ કરે છે, નાનો મોટો ધંધો કરે જ છે. તમે જ્યારે એ બિઝનેસમાં પડશો પછી તમને જ એમાં નવું શું કરવું, ઇનોવેશન કરવું આવવું પડશે. માટે ઇનોવેશનની રાહ જોઈને ઉદ્યોગ સાહસિક બનો એવું કરવાની કોઈ જરૂર નથી. એટલે સર એવું કહી શકાય કે જોડો બૂટ પહેર્યો હોય તો ખબર પડે કે ક્યાં ડંખે છે. હા, અને એકવાર તો એ જેટલા વહેલા પહેરી લીધો હોય તો મને લાગે છે કે વધારે સારી રીતે આગળ વધી શકાય. ત્રીજી એક વસ્તુ મારે ખાસ કહેવી છે બધાને કે અત્યારના જમાનામાં થોડાક યંગસ્ટર્સને કે જે ઉદ્યોગ સાહસિકો છે, જે વ્યવસાયમાં છે ને, એમ છે કે હું રાતોરાત યુનિકોર્ન બની જાઉં ને, કરોડોપતિ બની જાઉં ને. તો ઉદ્યોગ સાહસિકની યાત્રામાં આ ઈચ્છા બરાબર છે, પણ એની એક પ્રક્રિયા છે, એમાં સમય તો લાગવાનો છે. આપણે કહીએ ને બાળકને જન્મતા પણ 9-10 મહિના તો લાગે જ છે. તો શરૂઆતના 1 વર્ષ તમે ટકી રહેવા માટેનું જે છે એ સૌથી વધારે. તો એનો વિચાર કરો કે મારા ઘરના પૈસા નહીં આવે તો શું થાય, મને મુશ્કેલી પડશે તો શું થાય, અને નફા કરતાં હું વધુમાં વધુ કેટલું નુકસાન જોખી શકીશ, તો હું નુકસાન કેમ ઓછું કરું, એવી સ્ટ્રેટેજી તમે પહેલાં વાપરો તો તમે ટકી રહેશો અને આગળ વધશો. બરાબર છે. સર, એક સવાલ એવો થાય કે ઉદ્યોગ સાહસિકની આખી જે યાત્રા છે એમાં એની ટીમ, એનું મહત્વ કેટલું છે અને એની સપોર્ટ સિસ્ટમનું મહત્વ કેટલું છે? હા, બહુ સાચી વાત છે. ઉદ્યોગ સાહસિકને એક ખુમારી એવી હોય છે કે હું જ બધું કરીશ ને હું જ નિર્ણય લઉં, અમને એ ત્યાં માર ખાઈ જાય છે. તમારી શક્તિ હોય, તમારી આવડત હોય, પણ કેટલી, તમે 24 કલાક કામ કરશો, બહુ કામ, પછી તમારો આગળ વિકાસ ક્યાં? તો બહુ જરૂરી છે કે તમારી સાથે બીજા એવા લોકો જોડાય જેને આપણે ટીમ કહીએ છીએ. પણ ત્યાં એક વસ્તુ મને કહેવાની જરૂર છે કે સામાન્ય રીતે કોલેજમાં કે બિઝનેસમાં લોકો શું કરે છે, પોતાના સગા સંબંધીને, જાણીતા મિત્રોને ટીમમાં લઈ લે છે. ના, એ ભૂલ ભરેલું કામ છે. તમારી જે આવડત છે એના કરતાં જુદા લોકોને ટીમમાં લો. તમે માર્કેટિંગમાં નિષ્ણાત હોય તો નાણાકીયવાળા ટેકનિકલને લો, તમે ટેકનિકલમાં હોય તો બીજાને લો. તો ટીમ એટલે જુદા જુદા ડાયવર્સ એક્સપિરિયન્સથી તમારા ત્રણેય અનુભવોના. અને આજે મને એવું પણ કહેવાનું મન થાય કે ઉદ્યોગમાં પડવાથી આજે એટલા બધા પ્રશ્નો છે, ટેકનિકલ, માર્કેટિંગ, ગવર્મેન્ટના, કે તમે એકલા એ સંભાળી જ નહીં શકો. એટલે તમે બીજાને આપો. પણ એમાં એક જોખમ એવું રહેલું કે એ લોકોને રાખ્યા પછી પણ તમે એમને પૂરતી જવાબદારી તો આપતા જ નથી. એટલે એમને થોડી છૂટ દોર આપશો. એ લોકો જેટલું તમારે કામ વધારે સારું કરશે એટલું તમારું કામ દીપીયું કરવાનું છે. આ ટીમની પસંદગી કરવી, અને ટીમને, લોકોને પસંદગી કરવા માટે પણ હવે તો મેન્ટરો અને ગાઈડન્સ મળી રહે છે બજારમાં, તો તમે એ ખાસ ધ્યાન રાખો છો. બરાબર છે. હવે વાત કરીએ સપોર્ટ સિસ્ટમની. એટલે ટીમ તો થઈ ગઈ, ઘણીવાર ફેમિલી અથવા ફ્રેન્ડ્સ જે લોકો સીધા જોડાયેલા નથી, એ સિસ્ટમનું મહત્વ કેટલું છે આમાં? આમ તો ફેમિલીનું મહત્વ તો બહુ જ હોય. ફેમિલી વહેલા યા મોડા તમને મદદ તો કરવાનું જ છે, પણ ફેમિલી કદાચ શરૂઆતમાં થોડો રેઝિસ્ટન્સ કરશે, પણ રેઝિસ્ટન્સને તમારે પોઝિટિવ લઈને કરી બતાવવાનું છે. એકવાર સફળ થશે. હું તમને એક દાખલો આપું. અમારા ધોળકામાં એક બહેન હતા. અમે જ્યારે એને ઉદ્યોગ સાહસિકતાની વાત કરી, એના સાસુને નાનું છોકરું હતું. સાસુએ કીધું કે ભાઈ તું આ છોકરાને કોણ સાચવશે, આને શું કરશે, આ શું કરશે. પણ જેવી એ મહિને 20,000 રૂપિયા કમાવા માંડી, સાસુ કે તું તાર જા, હું બધું સંભાળી લઈશ. એટલે સમાજની જે પરિસ્થિતિ છે ને એનો સપોર્ટ મળશે જ તમને જો સફળતા બતાવશો તો. બરાબર. બીજા મિત્રો સર્કલનું તો બંને પક્ષે છે. અમુક મિત્રો તમને
એન્કરેજ કરશે, અમુક મિત્રો તમને ડિસ્કરેજ કરશે, પણ ઉદ્યોગ સાહસિકમાં અથવા તો કોઈ પણ સફળતામાં એવું કહેવાય કે તમે તમારું એવું સર્કલ બનાવો કે જ્યાં સફળ માણસો તમારી સાથે હોય. ઉદ્યોગ સાહસિકને જાણતારા, બેંકના જાણનારા, મિત્રો જાણનારા, કે જેથી તમારી સફળતાની વાતો થઈ શકે. એટલે એ જ લોકો અમે જોયું છે જે સફળ થાય છે. તમે જોયું જ બધા એસોસિએશન અને લોકો સાથે બેસે છે ચા પીવા, કેમ સફળ લોકો વાતચીત કરે છે. તો તમારા મિત્રોની સાથે એવું મિત્રો, પણ નેગેટિવ પણ ચર્ચા કરવું. અમે એક બે મિત્રો તો એવા રાખો કે તમે જે માનતા હોય એને ચેલેન્જ જ કરે, તો જ તમે સફળ થશો. બરાબર છે. એટલે આમ મને એવું લાગે છે સર કે આ જે આખી યાત્રા છે એમાં જુદા જુદા વ્યૂ પોઈન્ટ્સ છે, બહુ જ જરૂરી છે. એ પણ જરૂરી છે. અને એટલે આમ ધારો કે લક્ષણોની વાત કરીએ તો 32 લક્ષણો, હા, એ કોઈ પણ એમાં સફળ થાય તો તમારી દ્રષ્ટિએ આમાં ઉદ્યોગ સાહસિક 32 લક્ષણો હોવો જોઈએ એવું લાગે તમને? મને લાગે છે તમે જુદા જુદા ઉદ્યોગ સાહસિક જોશો તો કોઈ 32 લક્ષણો છે જ નહીં. દરેકની એક એક જુદી જુદી અનોખી આવડત છે. અમે લુધિયાણામાં જ્યારે ઉદ્યોગમાં ગયા હતા તો તમે એમની ફેક્ટરીમાં 10 બાય 10માં બેસો, ખોખું આપે અને પૂછો સાહેબ શું ધંધો કરતો, કે સાહેબ છોટા મોટા બિઝનેસ કર રહે, બસ 25-30 કરોડ ચલ રહા હે. ને આપણે ત્યાં તો દેખાવ વધારે હોય છે. તો આમાં મિનિમમ જે ક્વોલિફિકેશન રિક્વાયર્ડ છે એ તમારી કોઠા શું છે, તમારી આજે મેં ગુણો કીધા કે ઇન્ફોર્મેશન સિકિંગ, કન્સર્ન ફોર ક્વોલિટી, પરસિસ્ટન્સ, આટલા જો બેઝિક ગુણો હોય ને 5 કે 7, અને મેં કીધું એ ચકાસી શકાય છે, તો તમે સફળ થઈ શકો. બધા ગુણો તો કોઈનામાં હોતો જ નથી. કોઈ પહેલ કરવામાં સારો હોય, કોઈ રિલેશનશિપમાં સારો હોય, કોઈ માર્કેટિંગમાં સારો હોય, કોઈ ટેકનોલોજીમાં સારો હોય. એટલે મારે એટલું જ કહેવું છે કે તમારી જે એક સ્ટ્રેન્થ છે, હવે મેનેજમેન્ટમાં એવું આવ્યું ગયું છે, તમારી વીકનેસને ના જુઓ, તમારી સ્ટ્રેન્થને એટલી બધી વિકસાવો કે તમે એમાં સફળ થઈ શકો. આપણે છે ને કોલેજમાં રમતા હતા, એક લીટી દોરો ને આ લીટીને મોટી કે નાની બનાવી દો કશું કર્યા સિવાય, તો આપણે શું કરતા હતા, બાજુમાં મોટી લીટી દોરતા હતા કે નાની લીટી દોરતા હતા. તો તમારે એવું કરવાનું છે કે તમે ઉદ્યોગ સાહસિક તમારી સફળતા, તમારા જે પોઝિટિવ 2 કે 4 ગુણ છે ને એટલા વિકસાવો કે બીજા બધા ઝાંકા પડી જાય. એટલે કઈ લીટીને મોટી કરવી ને કઈને નાની કરવી એ સમજણ તમારે કેળવવી. એટલે પણ સેલ્ફ એસેસમેન્ટ અને થોડું શરૂઆતનું જાણવું જરૂરી છે. બરાબર છે. અને એમાં નિષ્ણાતો મદદ કરશે તમને. બરાબર છે. હવે સર એક સવાલ એવો થાય કે અત્યારે તો સોશિયલ મીડિયાનો આખો જમાનો છે, પ્રોજેક્શન પણ કેટલું કરવું જોઈએ એવું તમને લાગે સોશિયલ મીડિયા પર? સોશિયલ મીડિયા બહુ જ સારું છે અને વધુ લોકો સુધી પહોંચવાનું બહુ જ જરૂરી છે, પણ સોશિયલ મીડિયાના થોડા ડેન્જર પણ છે, ખોટી જાતના ઓપિનિયન પણ આવી જાય છે. પણ શરૂઆતમાં જો તમારે બિઝનેસને સમજવો હોય, જાણવો હોય અને જો બેઝિક પાયો કરવો હોય તો સોશિયલ મીડિયા પર થોડા લેટર સ્ટેજ પર જાઓ, કારણ કે એમાં તમે માર્કેટના સંદર્ભમાં, લોકોના સંદર્ભમાં પર્સનલી આવતા જ નથી, તો તમને બિઝનેસની આંટી ઘૂંટી ખબર જ નથી પડતી. એટલે હું હંમેશા એવું કહું છું કે બિઝનેસ શરૂ કરતા પહેલા આપણે છે ને કે એની ચોટીલી પકડો, બિઝનેસના કી ફેક્ટર એ જાણવું હોય તો તમે સોશિયલ મીડિયામાં નહીં ખબર પડે તમને. તો સોશિયલ મીડિયાને તમારે વાઇડ સ્પ્રેડ કરવા માટે, આઉટરીચ કરવા માટે, નેશનલ ઇન્ટરનેશનલ જવા માટે ચોક્કસ વાપરો, પણ શરૂઆતમાં તમે થોડું તમારો બિઝનેસ શરૂઆત કરો પછી જ વાપરો તો સારું છે. ત્રીજી એક વસ્તુ એમાં છે કે લોકોને હવે પર્સનલ બ્રાન્ડિંગ કરવું છે માટે સોશિયલમાં, પણ પર્સનલ તો તમે જાણતા ત્યારે જ થશો જો તમારો ઉદ્યોગ ને પ્રોડક્ટ સારી હોય તો પછી તમે પ્રમોશન કરો. બરાબર છે. એટલે એના માટે થોડીક રાહ જોઈ શકાય, એ પણ સજ્જતામાં જ આવે છે કે ભાઈ ઉદ્યોગ સાહસિક એ રીતે સજ્જ થવું જોઈએ કે હું આ આકર્ષણ છે સોશિયલ મીડિયાનું, એની પર પ્રોજેક્ટ થવાનું, એને હું થોડોક ટાઈમ માટે રોકી રાખું. ખૂબ સરસ મિત્રો, આપણે આજે વાત કરી ઉદ્યોગ સાહસિકની સજ્જતા વિશે અને પાઠક સાહેબે ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું. આ યાત્રા આપણે આગળ વધારીશું અને ધીરે ધીરે જે પણ મુદ્દાઓ આવશે એની પર આપણે વાત કરીશું અને લેટર સ્ટેજ પર પ્લેટફોર્મ એવી રીતે પણ ઊભું કરીશું કે જેમાં તમારી સાથે પણ વાત થઈ શકે, તમે પણ અમને તમારી મૂંઝવણો પણ અમને જણાવી શકો. પાઠક સાહેબ, ખૂબ સરસ રીતે આપે વાત કરી. ચોક્કસ. મને લાગે છે હવે આપણા ઉદ્યોગ સાહસિકો જે બનવા માંગે છે ચાલે ધીરે ધીરે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે, એટલે આપણે આપણી યાત્રા આગળ વધારીશું અને એમને કેમ કરવું, શું કરવું એની વાત કરીશું. ચોક્કસ સર, ચોક્કસ.